રાજ્યમાં મેડિકલ માફિયાની હવે ખેર નથી। કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ કડક આદેશ આપ્યા। ભૂપેન્દ્ર પટેલની કેબિનેટની બેઠકમાં આ કડક સૂચના આપવામાં આવી છે કે પીએમજેએવાય માટે એક કડક એસઓપી બનાવવામાં આવે। આ આદેશ કરવામાં આવ્યો કે જેથી લોકોને પરેશાની ન થાય। મુખ્યમંત્રીએ આ અંગે ધ્યાન આપવા સૂચના આપી છે। ખોટી સારવાર ન થાય તેવી એસઓપી બનાવવા આદેશ અપાયા। ટૂંક સમયમાં આરોગ્ય વિભાગ આ એસઓપીની ગાઈડલાઇન્સ જાહેર કરશે। પીએમજેએવાય યોજના હોસ્પિટલ અંગે પણ એક એસઓપી જાહેર કરાશે। 4 પ્રકારની સારવાર અને ઓપરેશન માટે જાહેર થશે એસઓપી, જેમાં હૃદયરોગ, કેન્સર, કિડની સંબંધિત રોગ અને ઘૂંટણની સારવારનો સમાવેશ હશે। ઓપરેશન સંબંધિત એસઓપી પણ જાહેર કરાશે। ખ્યાતિકાંડને લઈને હવે સરકાર એક્શન મોડમાં છે। સરકારે પહેલાથી જ પગલાં લીધા છે અને હજુ પણ જે રીતે કાર્યવાહી ચાલી રહી છે અને લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। એક તો ઢીલી કામગીરી પ્રશાસનની અને બીજી તરફ લોકોના જીવને જોખમમાં મૂકવાની આવા ખાનગી હોસ્પિટલની વેતરણ અને તેને કારણે આ આદેશ કરવામાં આવ્યો છે। અમારી સાથે જોડાઈ ગયા છે સહયોગી ઉમંગ રાવલ। ઉમંગ, જે પ્રમાણે અત્યારે ખ્યાતિકાંડમાં આપણે અપડેટ્સ જોયા છે, હજુ સુધી આરોપીઓ એવા પકડમાં નથી આવ્યા, ભૂગર્ભમાં ઉતરી ગયા છે। હવે સરકારે એ જાહેર કર્યું છે કે કડક એસઓપી બનાવવામાં આવે પીએમજેએવાય યોજના અંતર્ગત। એમાં તબીબોનો પણ સમાવેશ છે, હોસ્પિટલનો પણ સમાવેશ છે। શું વધુ અપડેટ અને સરકારના નિર્ણયથી કેટલો લાભ થશે લાભાર્થીઓને? પહેલા તો અમિતાએ કહેવું છે કે આરોગ્ય વિભાગ શું કરે છે। આ જવાબદારી સીધી જ આરોગ્ય વિભાગની બને, કર્મચારીઓની બને, અધિકારીઓની બને કે જ્યારે પણ સરકાર કોઈ યોજના લઈને આવતી હોય તો જે તે વિભાગ હોય, વિભાગે સંપૂર્ણપણે એનું ધ્યાન રાખવું પડે। એ વિભાગની અંદર ક્યાંક લૂ ફોલ રહી ગયા, આરોગ્ય વિભાગની અંદર લૂ ફોલ રહી ગયા, ન તપાસ થઈ, ન ચેકિંગ થયા, ના સમયાંતરે જે તે હોસ્પિટલમાં જઈને વિઝિટ કરવામાં આવી, જેમ આવ્યું એમ પેમેન્ટ આપતા ગયા। એનું જ ક્યાંક કારણ છે કે આરોગ્ય વિભાગની લાલિયાવાડીના કારણે ખુદ મુખ્યમંત્રીએ એસઓપી બનાવવા માટેના સૂચનો આપવા પડ્યા। વિભાગ છે આરોગ્ય વિભાગ, એના મંત્રી છે અલગ, તેમ છતાં પણ રાજ્યના મુખ્યમંત્રી એવું કહેવું પડે કે ભાઈ હવે તમે જપી જાઓ અને લોકોને જે હેરાનગતિ થઈ રહી છે, લોકોને જે રીતે જીવ જઈ રહ્યા છે, દુખતું હોય ઢીચણમાં કરી નાખો છાતીનું ઓપરેશન, અને એના માટે હવે ક્યાંક આ આરોગ્ય વિભાગમાં જે લાલિયાવાડી ચાલી રહી છે, લાલિયાવાડી બંધ કરો અને એના માટે કોઈ કડક એસઓપી બનાવો। અને એસઓપી બનાવ્યા પછી પૂરતી ન બનાવતા એના ઉપર પૂરતું ધ્યાન આપજો। એટલે મુખ્યમંત્રીએ જ્યારે ટકોર કરવી પડે ત્યારે આરોગ્ય વિભાગ ઉપર સીધા જ પ્રશ્ન ઉભા થઈ જાય કે પીએમજેએવાય જે કાર્ડ છે કે જેના થકી લાખો લોકો છે એનો લાભ રહી રહ્યા છે, ખરા અર્થમાં કેટલાય લોકો એવા છે કે જે જરૂરિયાતમંદ છે અને આ કાર્ડનો સારી રીતે ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ આવી ખ્યાતિ જેવી જે હોસ્પિટલો છે, એક નહીં અનેક હોસ્પિટલો હશે, અને અટહાસ્ય કરતો જે આરોપી હતો મીડિયા સમક્ષ આવ્યો ત્યારબાદ હવે ક્યાં જતો રહ્યો છે કોઈને ખબર નથી। એટલે તબેલેથી ઘોડા છૂટી ગયા પછી તાળા બાંધવા પોલીસ પણ નીકળી અને આરોગ્ય વિભાગ પણ નીકળ્યું, પરંતુ જ્યારે મીડિયા સામે અટહાસ્ય કરતો હતો આ આરોપી ત્યારે કોઈને પણ ન સૂઝ્યું અને પછી મુખ્યમંત્રીને આવવું પડે ને એ પણ કેબિનેટ બેઠકની અંદર સૂચના આપવી પડે કે ભાઈ હવે તમે એસઓપી બનાવી દો, કારણ કે લોકો હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે, પ્રજાને હાલાકી પડી રહી છે। અર્થાત આ પ્રજાના સારા કામ માટે, પ્રજાને અનુકૂળતા રહે માટેના કાર્ડ બન્યા છે, નહીં કે આવી લેભાગુ હોસ્પિટલો જે છે આનો દુરુપયોગ કરી અને પોતાના ખિસ્સામાં લાખો રૂપિયા છે નાખી દે અને સરકારની તિજોરીમાંથી લાખો રૂપિયા છે ખંખેરી દે। ઇનપુટ હેડ વિનોદ પણ અમારી સાથે જોડાયા છે। વિનોદભાઈ, ખુદ મુખ્યમંત્રી આવીને આરોગ્ય વિભાગને એવું કહેવું પડે કે હવે બસ થયું। એક તો ઉમંગ, શરમજનક જે બાબત છે ને એ છે કે જ્યારે કંઈક ઘટના ઘટે ને ત્યારે તમને એસઓપી બનાવવાનું સૂજે છે, પહેલાથી કેમ પગલાં નથી લેવાતા? ગુજરાત ફર્સ્ટ અગાઉ પણ કહી ચૂક્યું છે અને આજે આપણે ફરી કહીએ છીએ કે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા કેમ બેસો છો ભાઈ? પહેલેથી આગોતરા આયોજનો કેમ નથી થતા? હરણીકાંડ થાય પછી તમને એની એસઓપી સૂજે, તક્ષશિલા કાંડ થાય પછી તમને એની એસઓપી સૂજે, મોરબી કાંડ થાય પછી તમને એની એસઓપી સૂજે, રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગે પછી તમને એની એસઓપી સૂજે। પહેલેથી એવા નક્કર કેમ આયોજનો નથી થતા? કેમ એવા નિયમો નથી બનાવતા? એ નિયમો જે બને છે એ પાડે એવો અધિકારીઓ ઉપર તમારું દબાણ કેમ નથી? કેમ અધિકારીઓને છૂટા દોર આપો છો ખાયકી કરવાના? એમને બેફામ જાણે બાપનો બગીચો હોય એ પ્રમાણે લૂંટ ચલાવો છો અને એના કારણે નિર્દોષ લોકોના મોત થાય છે અને એના પછી સરકાર એસઓપી બનાવવા બેસે છે। એસઓપી કેટલો સમય તમે એનું પાલન કરશો એની ખબર નથી। ઘટનાઓ ઘટવાની જાણે રાહ જોતા હોય ને એ પ્રકારનો માહોલ ગુજરાતમાં સર્જાયો એવું લાગે છે। ક્રાઇમ એટલી હદે વધી ગયો છે, આવારા તત્વો બેફામ છે, અધિકારીઓ બેફામ છે,
જાણે કશું જ લગામ વગરની સરકાર હોય એ પ્રકારનો માહોલ ગુજરાતમાં અત્યારે દેખાઈ રહ્યો છે. જી આભાર આપ બંનેનો જોડાવા બદલ. અત્યારે જે રીતે ખ્યાતિ કાંડને લઈને સવાલ ઉઠી રહ્યા છે, સ્વાભાવિક છે સવાલ ઉઠે, કારણ કે આ માલે તુજાર પાર્ટીઓ આ પ્રકારે મેડિકલ માફિયા બનીને બેઠી છે અને સરકારી રકમ પડાવવા, સરકારની તિજોરીને ચૂનો લગાવવાના આવા પ્રયાસ કરે છે, જેમાં લોકોના જીવ પર જોખમ ઊભું થઈ રહ્યું છે.